સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ। અમદાવાદમાં દારૂની મહેફિલ કેસમાં પોલીસની બેવડી નીતિ સામે આવી છે। મહેફિલમાં હાજર પુરુષો વિરુદ્ધ જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। વિડીયોમાં દેખાતી એક પણ મહિલા વિરુદ્ધ કાર્યવાહી નથી કરવામાં આવી। પોલીસે મહિલાઓને કેમ છોડી મૂકી તે પણ મોટો સવાલ છે। મેડિકલ તપાસ બાદ દારૂ ન પીનારને સામાન્ય રીતે પોલીસ છોડી મૂકે છે, ત્યારે મહિલાઓને જવા દેતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। સ્થળ પર હાજર તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવાની થતી હોય છે। ત્યારે છત પર દારૂ પાર્ટી કરનારા જે નબીરાઓ મળી આવ્યા છે તેમાં માત્ર ને માત્ર પુરુષો વિરુદ્ધ જ જ્યારે ગુનો નોંધવામાં આવ્યો છે, કાર્યવાહી કરવામાં આવી છે અને મહિલાઓને છોડી મૂકવામાં આવી છે। સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે કે આ મહિલાઓને શા માટે થઈને છોડી મૂકવામાં આવી છે। દારૂની મહેફિલ માણી રહ્યા હતા, પુરુષો પણ દારૂની મહેફિલ માણી રહ્યા હતા, મહિલાઓ પણ સાથે હતી, તો શા માટે મહિલાઓને છોડી મૂકવામાં આવી છે? जिग्नेश हमारी साथे जोड़ाયેલા છે। જી जिग्नेश, વાત કરવામાં આવે કિન્નરી, સામાન્ય રીતે મહેફિલના કેસની અંદર પોલીસ જે સ્થળ ઉપર દરોડા પાડવામાં આવે છે, જે સ્થળ ઉપર પ્રોહિબિશનની કાર્યવાહી થતી હોય છે, ત્યાં હાજર તમામને પોલીસ સૌ પહેલાં તેમની અટકાયત કરતી હોય છે, તેમના મેડિકલ ટેસ્ટ થતા હોય છે અને આ મેડિકલ ટેસ્ટમાં જો કોઈ વ્યક્તિએ દારૂ નથી પીધો તો તેને નિર્દોષ છોડી મૂકવામાં આવતો હોય છે। પરંતુ યુનિવર્સિટી પોલીસે ગઈકાલે રાત્રે જે કાર્યવાહી ખૂબ સારી હતી કે રાજ્યની અંદર દારૂબંધીના જે નિયમો છે તેનું પાલન થાય, તેનું હિત જળવાય તે માટેની કાર્યવાહી પોલીસે કરી હતી। પરંતુ સ્થળ પર હાજર રહેલી મહિલાઓ વિરુદ્ધ કાર્યવાહી ન થતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। વિડીયોમાં જે મહિલાઓ દેખાઈ રહી છે તે મહિલાની ત્યાં ખરેખર હાજરી હતી કે કેમ પોલીસ તે વાતને પ્રસ્થાપિત નથી કરી શકતી, માટે જ પોલીસે તેમને જવા દીધા હોવાનું પોલીસના સિનિયર અધિકારીઓ જણાવી રહ્યા છે। પરંતુ જ્યારે દારૂનો કોઈ પણ કેસ પોલીસ કરતી હોય છે ત્યારે કન્ઝપ્શન અને પોઝેશન એટલે કે દારૂનું સેવન કર્યું છે તો તે પ્રમાણે કાર્યવાહી થતી હોય છે અને કોઈ વ્યક્તિના પાસેથી દારૂ મળી આવે તો તેને લઈને કન્ઝપ્શનની કાર્યવાહી થતી હોય છે। પરંતુ અહીંયા માત્ર પુરુષો વિરુદ્ધ જ પોલીસે કાર્યવાહી કરતા પોલીસની કામગીરી છે તે શંકાના દાયરામાં આવી રહી છે, કારણ કે મહેફિલના કેસમાં સ્થળ પર હાજર રહેલા તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ભૂતકાળમાં પોલીસે હોટલના વેઇટરો કે પછી તેના રસોઈયા વિરુદ્ધ પણ કાર્યવાહી કરી છે અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હોવાના સંખ્યાબદ્ધ દાખલાઓ છે। તો અહીંયા શા માટે પોલીસ માત્ર જે પુરુષ છે તેમના વિરુદ્ધ જ કાર્યવાહી કરે છે? જ્યારે અધિકારીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે અધિકારીઓનું કહેવું હતું કે મહિલાઓ પાછળથી આવી હતી, તેમને દારૂ નહોતો પીધો માટે તેમના નામ નથી। પરંતુ જો મહિલાઓએ દારૂ નથી પીધો તેવું પોલીસ કયા આધારે માની રહી છે? કારણ કે ન તો પોલીસે બ્રેથ એનાલાઇઝર મશીનનો ઉપયોગ કરે છે, ન તો પોલીસે તેમના મેડિકલ ટેસ્ટ કરાવ્યા છે, માત્ર પોલીસે એટલું જણાવ્યું કે ત્યાં મહિલાઓની હાજરી નહોતી માટે કાર્યવાહી નથી કરવામાં આવી। તો પછી વિડીયોમાં જે મહિલાઓ છે તે આવી ક્યાંથી, તે સૌથી મોટો પ્રશ્ન છે। સાથે જ પોલીસ જે મહિલાઓ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી ન કરતા એક વાત સ્પષ્ટ કરી રહી છે કે મહિલાઓ પાછળથી આવી હતી, તો શું પોલીસ કાર્યવાહી જ્યારે પોલીસ ત્યાં રેડ કરતી હતી ત્યારે પોલીસે મહિલાઓને આવવાની છૂટ આપી હતી? સવાલ ઘણા બધા છે, પરંતુ અહીંયા જે પોલીસની કામગીરી છે તે એટલા માટે વિવાદમાં આવી રહી છે કે ક્યાંક કંઈક રંધાયું હોવાની ગંધ સમગ્ર કેસમાં સામે આવી રહી છે। કેટલીક મહિલાઓ જે ત્યાં હાજર હતી, જ્યારે તેમના વિડીયો ફૂટેજ લેવામાં આવતા હતા ત્યારે મહિલાઓએ શા માટે તેમનો વિરોધ ન કર્યો? જો ખરેખર તેમને દારૂ નથી પીધો તો આવા ઘણા સવાલો આખા મામલે ઊભા થઈ રહ્યા છે। પરંતુ પોલીસની જો નિષ્પક્ષ તપાસ થાય તો આ કેસની અંદર ખરેખર મહિલાઓ ત્યાં પાર્ટીમાં હાજર હતી કે નહીં, મહિલાઓએ દારૂ પીધો હતો કે નહીં, માત્ર જે 16 લોકોના નામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને દારૂ સપ્લાય કરનાર જે વ્યક્તિ છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવી પૂરતી છે કે અન્ય કોઈની સંડોવણી છે, તે તમામ જે વણુકેલાયેલા સવાલો છે તેના જવાબ મળી શકે છે। જી પ્રીતિ। બિલકુલ જિગ્નેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। ત્યારે જે દારૂ પાર્ટીનો મામલો સામે આવ્યો છે, નબીરાઓ સામે કાર્યવાહીની અંદર પોલીસના બેવડા ધોરણ સામે આવી રહ્યા છે। માત્ર પુરુષો સામે કાર્યવાહી કરવામાં આવી અને જે મહિલાઓ હતી તેને જવા દેવામાં આવી છે। તેમનું કોઈ ચેકિંગ નથી કરવામાં આવ્યું, મેડિકલ ટેસ્ટ નથી કરવામાં આવ્યો, બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ ન કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। જ્યારે કાર્યવાહી કરવામાં આવી તો માત્ર પુરુષો સામે કરવામાં આવી અને શા માટે મહિલાઓને જવા દેવામાં આવી છે એ સૌથી મોટો સવાલ।
ત્યારે વકીલ નીલ લાખાણી અમારી સાથે જોડાયેલા છે। નીલજી, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। નીલજી, આપની પાસેથી હું જાણવા માંગીશ, જે પ્રમાણે આ કેસ સામે આવી રહ્યો છે, સમગ્ર દારૂ પાર્ટી ચાલી રહી હતી અને એની અંદર માત્ર ને માત્ર પુરુષો સામે જ કાર્યવાહી કરવામાં આવી છે, મહિલાઓને જવા દેવામાં આવી છે। શું કાયદામાં એવી કોઈ જોગવાઈ ખરી કે આ મહિલાઓને જવા દેવામાં આવી શકે, તેમને કોઈ ચેકઅપ ન કરવામાં આવે, મેડિકલ ટેસ્ટ ન કરવામાં આવે? ના, કાયદો બધા માટે સમાન છે। કાયદામાં કોઈ એવો ભેદભાવ હોતો નથી કે પુરુષોને સામે જ કોઈ કાર્યવાહી કરવી, મહિલાઓ સામે કાર્યવાહી ના કરવી। પરંતુ હા, કાયદામાં એક જોગવાઈ ખરી કે સાંજના સૂર્યાસ્તથી લઈ અને સવારના સૂર્યોદયની વચ્ચે છે ને મહિલાઓને અરેસ્ટ કરવામાં નથી આવતા। એનો ફક્ત ને ફક્ત એક જ રીઝન છે કે હરેસમેન્ટના જે એલિગેશન થાય છે, હરેસમેન્ટના કોઈ ઇસ્યુઝ જે ઊભા થઈ શકે છે, એવું કંઈ ના થાય એ માટે થઈને મહિલાઓને અરેસ્ટ નથી કરતા। પણ આપણે આપણી પોલીસ ઓથોરિટી પર પણ વિશ્વાસ રાખીએ કે એ લોકો કાયદાકીય રીતે જ બધી કાર્યવાહી કરશે અને કાયદા પ્રમાણે પણ એમને મહિલાઓને ભલે જે તે વખતે જવા દીધા હોય, એક ફરજ બનતી હોય છે કે એમણે મહિલાઓને નોટિસ આપવાની હોય છે। જી બિલકુલ, એટલે હવે આ જે મહિલાઓને જવા દેવામાં આવી છે, આપ જે પ્રમાણે કહી રહ્યા છો, રાત્રે આ કાર્યવાહી કરવામાં આવી છે એટલા માટે થઈને મહિલાઓને જવા દેવામાં આવી હોઈ શકે, ત્યારે હવે જે મહિલાઓ છે તેમના પર કાર્યવાહી થઈ શકશે? જી, મહિલાઓ પર કાર્યવાહી થઈ શકે જ છે। મહિલાઓ માટે કોઈ એવું સ્પેશિયલ પ્રોટેક્શન આપણા કાયદામાં નથી। કાયદો બધા માટે સમાન જ છે। બિલકુલ, અને જ્યારે આ પ્રકારે દારૂના કેસ જ્યારે સામે આવતા હોય છે, લોકો દારૂના કેસની અંદર જ્યારે પકડાતા હોય છે, ત્યારે કયા પ્રકારની કાર્યવાહી કાયદાકીય રીતે થતી હોય છે? જી, તમને ધ્યાનમાં હોય તો હમણાં રિસન્ટલી લાસ્ટ યર પણ 2 આવા કિસ્સા આપણી સામે આવેલા હતા। એક સાણંદમાં જે ગોલ્ફ કોર્સ પાસે પકડાયું હતું, એની પહેલા બોપલમાં જે એક રેવ પાર્ટી રીતે પકડાયું હતું। એ બધા વખતે બી સેમ ઇસ્યુ આવ્યો હતો। હવે જ્યારે આવા કોઈ કિસ્સાઓમાં પકડાય છે, સૌથી પહેલા તો પ્રોહિબિશન એક્ટ નીચે એ લોકોની સામે એફઆઈઆર દર્જ કરવામાં આવે છે અને એફઆઈઆર થાય એ પછી એ લોકોના મેડિકલ ટેસ્ટ બી કરવામાં આવે છે કે એ લોકો આલ્કોહોલ કન્ઝમ્પશન હતું, નહોતું, કેટલી માત્રામાં હતું, કઈ રીતે હતું। એ મેડિકલ રિપોર્ટ ને એફઆઈઆર જે બધું છે એ પ્રમાણે ઇન્વેસ્ટિગેશન આગળ વધી, ચાર્જશીટ થઈ અને એ લોકો સામે ક્રિમિનલ કેસ દાખલ થાય છે। ઘણી વખત એવી બી પ્રોવિઝન છે કે અગર ફર્સ્ટ ટાઈમ ઓફેન્સ કેવું છે અને એ લોકો એક્સેપ્ટ કરે છે તો એ લોકોને મિનિમલ પનિશમેન્ટ કે કમ્યુનિટી સર્વિસ કે એવી કોઈ સજા આપી અને એવી રીતે બી છોડી શકાય છે। પરંતુ આ કિસ્સાઓ વારે વારે થતા હોય અથવા કોઈના કોઈ પાસ્ટ એન્ટિસિડન્ટ હોય તો એ લોકો સામે ગ્રેવ એલિગેશન થતા હોય છે અને સિવિયર પનિશમેન્ટ આવતી હોય છે। જી, ધન્યવાદ નીલજી, આપ અમારી સાથે જોડાયા। જિગ્નેશ પણ અમારી સાથે જોડાયેલા છે। જિગ્નેશ, આપની પાસે પરત આવીશ। જે પ્રમાણે અત્યારે અમારી વકીલની સાથે વાત થઈ, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા રાત્રિના સમયે જ્યારે આ દારૂ પાર્ટીને ઝડપવામાં આવી છે, પકડી પાડવામાં આવી છે, એટલા કારણે થઈને મહિલાઓને છોડી મૂકવામાં આવી હોઈ શકે। શું આ કારણ રહ્યું છે અથવા તો પછી હવે શું કાર્યવાહી થઈ શકે છે આ મહિલાઓ વિરુદ્ધ, કોઈ જાણકારી? પ્રીતિ, વકીલની વાત સાચી છે કે મહિલાઓને રાત્રે અરેસ્ટ કરવામાં નથી આવતી, પરંતુ જો મહિલાઓ મહેફિલમાં હાજર છે તો એફઆઈઆરમાં તેમનું નામ હોવું જોઈતું હતું, પરંતુ પોલીસે રેકોર્ડમાં ક્યાંય મહિલાઓનું નામ જ નથી લીધું। સામાન્ય રીતે મહિલાઓ હોય છે તેને પોલીસ નોટિસ આપીને જવા દેતી હોય છે, કારણ કે કોઈ વ્યક્તિએ આલ્કોહોલનું કન્ઝમ્પશન કર્યું છે તો 48 કલાક સુધી તેના બ્લડમાંથી તેના રિપોર્ટના આધારે તેને કેટલા પ્રમાણમાં દારૂ પીધો હતો તેનો અંદાજો લગાવી શકાય છે અને તેના આધારે જ તેના વિરુદ્ધ કાર્યવાહી થતી હોય છે। પરંતુ કાગળ ઉપર ક્યાંય મહિલાનું નામ જ ન લખવું, મહિલાઓની ત્યાં હાજરી પ્રસ્થાપિત ન કરવી, કોઈ પણ મહિલાને નોટિસ આપ્યા વગર જવા દેવું। જ્યારે આ અંગે યુનિવર્સિટી પીઆઈ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમને એક વસ્તુ સ્પષ્ટ પૂછવામાં આવી હતી કે પોલીસે મહિલાઓના બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા ચેકિંગ કર્યું છે કે કેમ, તો પીઆઈનું કહેવું છે કે આવું કોઈ પણ પ્રકારનું બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ નથી થયો, માત્ર તેમના મોઢા સૂંઘી અને તેમને જવા દેવામાં આવ્યા છે। માટે જ પોલીસની કામગીરી છે તે શંકામાં આવી રહી છે કે જો માત્ર મોઢું સૂંઘી અને કોઈ વ્યક્તિને જવા દેવામાં આવે તો કોર્ટમાં તેને કેવી રીતે પુરવાર કરવું, કારણ કે કોર્ટ હંમેશા રિપોર્ટ માંગતી હોય છે, કાગળ માંગતી હોય છે। મહિલાઓના જો બ્લડ સેમ્પલિંગ થયા હોત, તેના રિપોર્ટ કરવામાં આવ્યા હોત તો હકીકત સ્પષ્ટ થઈ શકતી કે મહિલાઓએ દારૂ પીધો છે કે નથી પીધો। જો કદાચ કોઈના મોં સૂંઘી અને જવા દેવામાં આવે અને તેમાં પાછળથી તેને દારૂ કન્ઝમ્પશન કર્યો હોવાની પુરાવા સામે આવે, હકીકત સામે આવે, તો પોલીસની કામગીરી છે તે હંમેશા શંકાના દાયરામાં રહેતી હોય છે અને આ કેસમાં એટલા માટે જ પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે કે ન તો પોલીસે બ્રેથ એનાલાઇઝર મશીનનો ઉપયોગ કરે છે, ન તો મહિલાઓને નોટિસ આપવામાં આવી છે, ન તો મહિલાઓના નામ કાગળ પર લેવામાં આવ્યા છે, ન તો મહિલાઓના મેડિકલ ટેસ્ટ થયા છે। એટલે જ કહી શકાય કે પોલીસની કામગીરી છે તે અત્યારે બેવડી નીતિ છે। એક તરફ જે પુરુષો હતા તેમના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો, પરંતુ કાગળ ઉપર મહિલાઓના નામનો એક અક્ષરનો પણ ઉલ્લેખ પોલીસ દ્વારા કરવામાં નથી આવ્યો। જી, ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે।